પ્રકરણ 9 આમલમ દ્રાક્ષાફલમ દ્રાક્ષ ખાટી છે. નમસ્તે બાળમિત્રો. નમસ્કાર ટીચર. બાળમિત્રો, તમને ગીત સાંભળવું ગમે છે? હા ટીચર, અમને ગીત સાંભળવું ગમે છે. સરસ. તો બાળમિત્રો, આજે હું તમને સંસ્કૃત ભાષામાં શિયાળભાઈનું એક ગીત સંભળાવું. તમે બધા ધ્યાનથી સાંભળજો. એ ગીતનું નામ છે આમલમ દ્રાક્ષાફલમ. દ્રાક્ષ ખાટી છે. એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. સઃ વનમ ગચ્છતિ. પીપાસા તસ્ય બુભુક્ષા. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. સઃ વનમ ગચ્છતિ. કિંચ કરોતિ સઃ કિંચ કરોતિ. વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. સ્વેદઃ જાયતે તૃષા જાયતે. ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે. તતઃ ગચ્છતિ કિમપી ન લભતે. શ્રાन्तઃ જાયતે ખિન્નઃ જાયતે. કિંચ પશ્યતિ સઃ કિંચ પશ્યતિ. પશ્યતિ દ્રાક્ષાલતામ સઃ પશ્યતિ દ્રાક્ષાલતામ. ઉપરી ઉપરી લતાસુ દ્રશ્યતે ચ તત્ફલમ. અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે. કિંચ કરોતિ સઃ કિંચ કરોતિ. એકવારમ ઉત્પતતિ. દ્વિવારમ ઉત્પતતિ. ત્રિવારમ ઉત્પતતિ. પુનઃ પુનઃ ઉત્પતતિ. સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે. લભતે ન દ્રાક્ષાલતામ. કિંચ કથયતિ સઃ કિંચ કથયતિ. આમ્લમ દ્રાક્ષાફલમ. ઇત્યેવં કથયતિ પલાયતે. ઇત્યેવં કથયતિ પલાયતે. બાળમિત્રો, મજા આવીને સંસ્કૃત ભાષામાં શિયાળભાઈનું ગીત સાંભળવાની? હા ટીચર. સરસ. તો ચાલો બાળમિત્રો, આપણે આ શિયાળભાઈનું સંસ્કૃત ગીતનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરીએ અને સમજીએ. પંક્તિ 1. એકઃ શૃગાલઃ વનમ ગચ્છતિ. સઃ વનમ ગચ્છતિ. પીપાસા તસ્ય બુભુક્ષા. પીપાસયા બુભુક્ષયા વનમ ગચ્છતિ. સઃ વનમ ગચ્છતિ. આ પંક્તિઓમાં કહ્યું છે કે એક શિયાળ છે. એ શિયાળ વનમાં જાય છે. તે વનમાં જાય છે. તેને તરસ અને ભૂખ લાગી છે. તરસને લીધે અને ભૂખને લીધે તે વનમાં જાય છે. તે વનમાં જાય છે. પંક્તિ 2. કિંચ કરોતિ સઃ કિંચ કરોતિ. વામતઃ પશ્યતિ દક્ષિણતઃ પશ્યતિ. અગ્રતઃ પશ્યતિ પૃષ્ઠતઃ પશ્યતિ. સ્વેદઃ જાયતે તૃષા જાયતે. આ પંક્તિઓમાં કહ્યું છે કે અને તે શું કરે છે? શું કરે છે? તે ડાબે જુએ છે. તે જમણે જુએ છે. તે આગળ જુએ છે. તે પાછળ જુએ છે. તેને પરસેવો થાય છે. તેને તરસ લાગે છે. પંક્તિ 3. ઇતઃ ગચ્છતિ કિમપી ન લભતે. તતઃ ગચ્છતિ કિમપી ન લભતે. શ્રાन्तઃ જાયતે ખિન્નઃ જાયતે. આ પંક્તિઓમાં કહ્યું છે કે તે આ બાજુ જાય છે. તેને કંઈ પણ મળતું નથી. તે પેલી બાજુ જાય છે. તેને ત્યાં પણ કંઈ નથી મળતું. તે થાકી જાય છે અને તે દુઃખી થઈ જાય છે. પંક્તિ 4. કિંચ પશ્યતિ સઃ કિંચ પશ્યતિ. પશ્યતિ દ્રાક્ષાલતામ. સઃ પશ્યતિ દ્રાક્ષાલતામ.
ઉપરી ઉપરી લતાસુ દ્રશ્યતે ચ તત્ફલમ. આ પંક્તિઓમાં કહ્યું છે કે અને તે શું જુએ છે? શું જુએ છે? તે દ્રાક્ષની વેલ જુએ છે. તે દ્રાક્ષ જુએ છે. વેલાઓ પર ઉપર ને ઉપર તેને તે ફળ એટલે કે દ્રાક્ષ દેખાય છે. પંક્તિ 5. અનુક્ષણમ તન્મુખે રસઃ જાયતે કિંચ કરોતિ સહ કિંચ કરોતિ. એકવારમ ઉત્પતતિ દ્વિવારમ ઉત્પતતિ ત્રિવારમ ઉત્પતતિ પુનઃ પુનઃ ઉત્પતતિ. સ્વેદઃ જાયતે શ્રમઃ જાયતે લભતે ન દ્રાક્ષાલતામ. આ પંક્તિઓમાં કહ્યું છે કે તરત જ તેના મોંમાં પાણી આવે છે. અને તે શું કરે છે? શું કરે છે? તે એક વાર કૂદે છે, બીજી વાર કૂદે છે, ત્રીજી વાર કૂદે છે. તે વારંવાર કૂદકા મારે છે. તેને પરસેવો થાય છે. તેને થાક લાગે છે. છતાં તેને દ્રાક્ષ મળતી નથી. પંક્તિ 6. કિંચ કથયતિ સહ કિંચ કથયતિ આમ્લમ દ્રાક્ષાફલમ ઇત્યેવમ કથયતિ પલાયતે ઇત્યેવમ કથયતિ પલાયતે. આ પંક્તિઓમાં કહ્યું છે કે તે શું કહે છે? શું કહે છે? દ્રાક્ષ ખાટી છે આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે. જોયું બાળમિત્રો, જંગલમાં શિયાળભાઈ ભૂખ અને તરસથી પીડાય છે. આમ તેમ ભટકે છે. તે દ્રાક્ષની એક વેલ જુએ છે. એ જોઈને તેના મોંમાં પાણી આવે છે. વેલ પર દ્રાક્ષની ઘણી લૂમો છે. એ દ્રાક્ષ ખાવા માટે કૂદે છે, પરંતુ તે લૂમ સુધી પહોંચી શકતું નથી. તે વારંવાર કૂદકા મારે છે અને થાકી જાય છે. અંતે શિયાળભાઈ આ દ્રાક્ષ ખાટી છે એમ કહી ત્યાંથી જતું રહે છે. બાળમિત્રો, તમને સમજ પડી ને શિયાળભાઈના ગીતમાં? હા ટીચર. સરસ. તો બાળમિત્રો, તમે પણ શિયાળભાઈની કોઈ અન્ય વાર્તા જાણતા હોય તો તમારા વર્ગખંડના મિત્રોને સંભળાવજો.